બાળકોને લંચ બોક્સમાં આપવા માટે બનાવી શકાય તેવી વેજીટેબલથી ભરપૂર એવી વાનગી જે ફક્ત 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. હેલો ફ્રેન્ડ્સ, હું કલારા મોડિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું ખૂબ જ સરસ અને હેલ્ધી એવી રેસીપી જે આપણે ટિફિનમાં પણ પેક કરી શકીએ. તો તે છે વેજ પનીર રોલ, જે ખૂબ જ હેલ્ધી બનવાના છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે અને મોટા પણ ખાઈ શકશે સરસ આરામથી. તો ચાલો જોઈ લઈએ રેસીપી. પણ હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. તો સૌથી પહેલા એના માટે મેં અહીંયા 2 પરાઠા બનાવી લીધા છે, જેને મેં કાચા પાકા શેકી લીધા છે આ રીતે. ત્યારબાદ ડુંગળીને આ રીતે લાંબી લાંબી કાપી લીધી છે. ગાજર, કેપ્સિકમ અને કોબીજ બધું જ મેં લાંબુ લાંબુ કટ કર્યું છે. ટોમેટો કેચઅપ, વિનેગર, મીઠું, શેઝવાન ચટણી, આદુ અને લસણ છે જેને મેં એકદમ ઝીણી ઝીણી ટુકડીમાં ક્રશ કર્યા છે, અને ચીલી સોસ છે જે ગ્રીન લીધો છે, અને આ માયો અને ટોમેટો કેચઅપ બંનેને મિક્સ કરી લીધા છે. ચીઝ, પનીર. તો પનીરને આપણે તમને જે પ્રમાણે પનીર જોઈતું હોય એ પ્રમાણે તમે નાના, લાંબા, ચોરસ ટુકડા તમને જે રીતે પસંદ હોય ને તે રીતે તમે કરી શકો. અને બીજી સાઈડ આપણે ગેસ પણ સ્ટાર્ટ કરી દઈએ. આ રીતે હું લાંબા લાંબા ટુકડામાં હજી કાપી છે. હું આ રીતે લાંબા ક્યુબમાં કાપી લઉં છું. આ રીતે મેં પનીરને કાપી લીધું છે અને હવે તેલ ગરમ કરવા માટે અહીંયા મૂકી દીધું છે. તેલ થોડું ગરમ થઈ જાય આપણે એટલે એક એક પીસ આમાં ઉમેરી દઈશું અને થોડું એને સેલો ફ્રાય કરી લઈશું, જેથી કરી આપણે જે રોલ બનાવીએ તેમાં ટેસ્ટ સરસ આવે. થોડો પાણીનો ભાગ અત્યારે ફ્રીજમાંથી કાઢેલું હોય છે એટલે હોય છે, પણ સાવચેતીથી આપણે આમાં થોડું આપણે તેને સેલો ફ્રાય જ કરવાનું છે, એકદમ ફ્રાય નથી કરવાનું, જેથી આપણે જ્યારે રોલ ખાઈએ ત્યારે તેનો ટેસ્ટ પ્રોપર આવે. જો સરસ બ્રાઉન કલર આવી રહ્યો છે ધીરે ધીરે. એક સાથે બધા પીસને પલટાવી લેવા આ રીતે. આ રીતે બંને સાઈડથી થોડું થોડું ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને રાખવાનું છે ખાલી. ફટાફટથી બનીને તૈયાર થઈ જશે. તો હવે આ રીતે થોડું થઈ રહ્યું છે તો આપણે તેને સાઈડમાં રાખી દઈશું. આ તો થોડી વાર માટે, ત્યાં સુધીમાં તો થઈ જશે સરસ. તો હવે આમાં આપણે પાછું થોડું તેલ ઉમેરી દઈશું. આશરે 2 ચમચી જેટલું તેલ ઉમેરેલ છે મેં અહીંયા. પેલા પનીરને પણ આપણે કાઢી લઈશું, નહીંતર એકદમ કડક થઈ જશે તો મજા નહીં આવે. તો આ તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે પનીરને કાઢી લઈએ. આ રીતે પનીર સરસ થઈ ગયું છે આપણું. તમે જોઈ શકો છો કે તેનો કલર કેટલો સરસ આવ્યો છે. તો ઉપરથી આપણે થોડું લાલ મરચું ઉમેરવાનું છે અને મિક્સ કરી દેવાનું છે, જેથી તે ફીકું ના લાગે અને ટેસ્ટ પણ સારો લાગે. અને એની સાથે થોડું હું મીઠું પણ ઉમેરી દઉં છું. 2 મિનિટ સુધી ગરમ ગરમમાં સરસ એનો કલર આવી જશે. આને તમે જ્યારે પેનમાં હતું ત્યારે પણ લાલ મરચું ઉમેરી શકો. આપણે અહીંયા ઉમેરી દીધું છે અને હવે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. તેમાં આદુ અને લસણ જે છે બારીક સમારેલા તે ઉમેરી દેવાના છે. તેને અડધી મિનિટ માટે સાતળી લઈશું ખાલી. અને હવે સૌથી પહેલા થોડું કઠણ અત્યારે ગાજર હોય છે, તો આપણે સૌથી પહેલા આપણે અહીંયા ગાજર ઉમેરવાનું છે. એક મિનિટ માટે ખાલી ગાજરને આપણે પહેલા સાંતળી લઈશું, ત્યાર પછી બધા જ વેજીટેબલ ઉમેરી દઈશું. આજે જે રેસીપી બને છે ને તે એકદમ સરસ હેલ્ધી એવી બને છે, અને તમે આ રીતે આપશો તો બાળકોને શાકભાજી પણ નહીં ખાતા હોય એ પણ ખાશે. આમાં તમે હજી તમારે જે કોઈ પણ બીટ કે એડ કરવું હોય તો તે પણ તમે કરી શકો. જો ગાજરનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે.
તો હવે આપણે બાકીના વેજીટેબલ પણ ઉમેરી દઈશું. અને હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. જો કેટલું સરસ આમ દેખાવમાં જ લાગી રહ્યું છે. આ રીતે કોઈ વઘાર કરીને એમને રોટલી સાથે પીરસી દઈને તો પણ આપણને ખૂબ જ પસંદ આવશે. હવે આપણે થોડો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી રાખવાની છે આને. વધારે તેલનો પણ આપણે અહીંયા ઉપયોગ કર્યો નથી. તો હવે 2 મિનિટ સુધી ચડવા દઈશું. પછી આપણે થોડું થોડું ચલાવતા રહીશું. જુઓ આ રીતે કેટલું સરસ આમ બફાઈ રહ્યું છે. આ સ્ટીમ નીકળી અંદરથી આવે છે. સ્મેલ અત્યારે આમાં જે આપણે લસણ ને આદુ ને બધું ઉમેરેલ છે તો એના કારણે એટલી સરસ આવી રહી છે ને. જો આપણે આને પૂરેપૂરું નથી ચડાવી દેવાનું, કેમ કે આપણે જ્યારે રોલ બનાવતા હોઈએ ત્યારે એકદમ રોલ પચકો સારો નહીં લાગે. એકદમ ચડેલું શાકભાજી હશે તો થોડો ક્રંચ આવતો હશે તો ખૂબ ટેસ્ટી લાગશે. તો આપણે આના થોડો ક્રંચ રાખીશું. તો અત્યારે બરાબર સરસ આટલું જ ચડાવવાનું છે આપણે. તો હવે તેમાં આપણે મસાલા કરી લઈએ. તો સૌથી પહેલાં તો સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. મીઠું આપણે થોડું ઓછું ઉમેરવાનું છે, કેમ કે આપણે બધા સોસમાં મીઠું હોય જ છે. ત્યાર પછી આપણે અડધી ચમચી જેટલું વિનેગર, 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ, ચીલી સોસ છે તે તમારા તીખાસ મુજબ તમે અહીંયા ચીલી પણ ઉમેરી શકો અને ચીલી સોસ પણ ઉમેરી શકો. અને 1 મોટી ચમચી જેટલો શેઝવાન સોસ. હવે આ બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે. જુઓ થોડો ક્રંચ રહે એ રીતે જ છે બધું. સરસ મિક્સ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ અહીંયા બંધ કરી દેવાની છે. જુઓ સરસ મિક્સ થઈ ગયું છે બધું. સાથે સાથે પનીર પણ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું આ રીતે. જુઓ આ રીતે સલાડના ફોર્મમાં પણ લેવું હોય ને તો પણ ટેસ્ટી એટલું સરસ લાગશે ને કે આપણને એમનેમ પણ ખૂબ જ પસંદ આવશે. જો તો હવે આપણે અહીંયા નીચે ઉતારી લઈએ છીએ અને એક પેન ગરમ કરવા માટે મૂકી દઈશું, જેમાં આપણે પરાઠું શેકવાનું છે. પરાઠું આપણે કાચું પાકું પહેલા બનાવી લીધું હતું. તો થોડું ગરમ થાય ઘી ઉમેરીશું આપણે અને તેમાં આપણે પરાઠું ઉમેરી દેવાનું છે અને સારી રીતે તેને પ્રેસ કરીને શેકી લેવાનું છે. ઘી આપણે બંને સાઈડથી ઉમેરી અને શેકીશું. મેં આ પરાઠું નોર્મલ જ બનાવ્યું છે, મીઠું અને તેલ નાખીને જ ખાલી બનાવેલું છે. તો સરસ ક્રિસ્પી થાય એ રીતે આપણે શેકી લેવાનું છે. તો તેના પર આપણે જે આપણે બનાવેલું છે સોસનું મિશ્રણ એ રાખી દઈશું અને ત્યાર પછી આપણે આમાં આપણે થોડું ચીઝ ખમણી લઈશું પહેલા મિશ્રણમાં. તમે બધા રોલ બનાવો તેમાં પણ ઉપરથી તમે મિશ્રણ રાખી શકો, પણ હું આ રીતે મિક્સ કરી દઉં છું પહેલેથી જ, એટલે ગરમ ગરમમાં સારી રીતે મિક્સ થઈ જશે અને બધી બાજુ સરસ મળી જશે. વધારે ચીઝ ઉમેરવું હોય તો પણ તમે ઉમેરી શકો. તો હવે આપણે આમાંથી આપણે મિશ્રણ થોડું થોડું આ રીતે ઉમેરી દેવું અને આપણે તેનો સરસ રોલ વાળી લઈશું. આ રીતે તમારે મિશ્રણ વધારે ભરવું હોય તો પણ તમે કરી શકો. અને હવે હું પાછું અહીંયા 1 મિનિટ માટે આપણી પેન ગરમ જ છે તો શેકાવા માટે રાખી દઉં છું એમનેમ જ. અને એ જ રીતે આપણે બીજો રોલ પણ તૈયાર કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે રોલ જોઈને જ તમને એમ થઈ જાય કે આપણે ખાઈ લઈએ, આટલું સરસ હોય તો ટેસ્ટી. આપણે આને પણ રાખી દઈએ, થોડું ગરમ કરી લઈશું. પેન ગરમ જ છે આપણી, વધારે ગરમ કરવાની જરૂર નથી. આપણે અહીંયા ખાલી થોડું જ ગરમ કરીશું કેમ કે આપણે હમણાં જ શેકેલું છે એટલા માટે. જો
તો તેમાં આપણે થોડું ગાર્નિશ કરી લઈએ. તો તૈયાર છે વેજ પનીર રોલ. તમે પણ ટ્રાય કરજો ચોક્કસથી આ મારી રેસીપી અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. હેપી કુકિંગ, હેપી ઇટિંગ.